માંગરોળમાં 2 દિવસ પહેલા મુસ્લિમ યુવાને આપઘાત કરી જિંદગી ટૂંકાવી લીધી હતી. પુત્રના આ પગલા પાછળ સાસરિયા પક્ષ ઉપરાંત નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત મુસ્લિમ સમાજના 2 આગેવાનો જવાબદાર હોવાનું મૃતકે સુસાઇડ નોટમાં લખ્યું છે. આ અંગે માતા પિતાએ પોલીસમાં લેખિત અરજી આપતા ચકચાર મચી ગઈ છે. સુસાઇડ નોટમાં પુત્રની પત્નીને એક આગેવાન સાથે આડા સંબંધ હોવાનો ઉલ્લેખ હતો. બંનેના મોબાઈલ કબજે લઈ તપાસની માંગ કરી છે. શહેરમાં ભારે ચર્ચા જગાવનાર આ પ્રકરણ અંગે ડીવાયએસપી દિનેશ કોડિયાતરે જણાવ્યું હતું કે હાલ સુસાઇડ નોટને કબજે લઈ એફએસએલમાં મોકલવામાં આવી છે. આ પ્રકરણ સંબંધે વધુ તપાસ પીએસઆઈ આરએસ ડામોર ચલાવી રહ્યા છે. માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારના કામનાથ રોડ ઉપરનો એક બનાવ બનવા પામેલ છે. કામનાથ રોડ ઉપર રહેતા ફેઝલ અલીભાઈ આમદભાઈ જેઠવા એ તારીખ 1ના રોજ વહેલી સવારે 3 વાગ્યે ઝેરી દવા પી જઈ અને આપઘાત કરેલ છે. મૃતકને સૌપ્રથમ માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ. ત્યાંથી જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. ત્યાં મૃતકને મરણ જાહેર કરેલ છે. હાલ મૃતકની અકસ્માત મોત દાખલ કરેલ છે અને આ અકસ્માત મોતની તપાસ છે એ માંગરોળ પીએસઆઈ શ્રી ડામોર કરી રહ્યા છે. મૃતકના ઘરેથી એક સ્યુસાઇડ નોટ પણ મળવા પામેલ છે. સ્યુસાઇડ નોટમાં હાલ 9 લોકોના નામ લખેલા છે. આ અંગેની વિસ્તૃત તપાસ એફએસએલ કચેરીને સ્યુસાઇડ નોટ વિગતવાર તપાસ અર્થે મોકલી અને પીએસઆઈ શ્રી ડામોર કરી રહ્યા છે. સ્યુસાઇડ નોટમાં નામ જોઈએ તો સિદ્દીક પાટણવાળા, શાહિદ પાટણવાળા, સુલેમાન પાટણવાળા, નૂર મોહમ્મદ પાટણવાળા, હનીફ પાટણવાળા, યુસુફ બુમડિયા, અમીનાબેન બુમડિયા તથા આગેવાનો છે ઇબ્રાહિમ બખોઈ, મોહમ્મદ હુસેન ઝાલા, એટલા લોકોના નામ હાલ જોવા મળે છે. બાકી વધુ તપાસ છે એ માંગરોળ પીએસઆઈ શ્રી ડામોર કરી રહ્યા છે. વધુ વિગતો મળી આપને જણાવે.